જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ટાઈમ થઈ ગયો હવે 8 ને આપણે નાઈ થઈ લીધું, બધું કામ કરી લીધું, હીરાવાનું બાકી છે. ને આજ 14 છે ને છેલ્લી ગાઈડ છે, છેલ્લો દી છે. તો જો અહીંયા છે દીવો કરી લીધો, ફૂલણા સળાવી દીધા છે અને આજ છે ને ઉજવવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે છેલ્લી ગાઈડ છે ને? હા, છેલ્લો છે. હા, વાર્તા કરી લઈ, હા, પછી ચા પાણી પીવું, હા, પછી લાપસી કરી માતાજીની. હા, એક વરલાન રેખડો તોડી આવજો, હા, 3-5 વારો. એમાં જાય વીંધું ના હોવું જોઈએ. એટલે હાલો વાર્તા કરી લઈ. હાલો વાર્તા કરી થઈ લઈએ. ગયા. દીવા કરી લીધા ને માતાજીનો દીવો કરી લીધો દશામાનો. ને હવે જો અહીંયા ફરી છે ને આસન પાથરી લઈએ, લાલ લુગડામાં એ રાખે ઘઉં ને દોરો, તો એ બધું કરી લઈએ. ને પછી છે ને ખાલી મને બરકી લઈને વાર્તા કરી લઈને પછી દર્શન લીધું. એક મોઢે કરી, હા, એક વાર્તા હું મોઢે કરી, હા, એક તો સોંપી દીધી. હા. બે કરી લઈ છે કોક દીક ના કરી ન લગભગ 2 જ કરી. હા, મોટી વાર્તા હોય ને તો એક કરી મૂકાય, 2 કરી ગાલો વાર્તા કરી લે ને પછી પીને જે કરવાનું એ કરે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 9 અને જય મુરલીધર દાયરાને મેં તો ચાલુ નતા કર્યું. ને આપણે છે ને બાથરૂમનો ટાંકો ભરવાનો હોય, લાઈટ વહી ગઈ અને આની છે ને ભારી એક લુગડા હે ને ચીકણી એકલા સુખરનું જોહાની ને ખોભાયા બાસકાની છે. એ ખુઈ એટલા નથી ધોઈ નાખવા હે. કાયમ એટલા લુગડા ધોઈને એટલા લુગડા ધોઈને દોરી ભરાઈ જાય એટલા કાયમ ધોઈ વળી મીંગડીને બસાને ફેરવા રાખું કાંટા આવે છે. ને આ હજી જો હાઈ તમને બેખાડી રહી ગયું કે અવાજ ધોણી કાઢી નાખી બધી. હાલો આપણે જવું છે ખંભાળિયા જ્યાર થઈ જાય. હલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 12 જેમ. ને જો મારી ફઈ લાફી કરી લીધી, ત્યાર બાદ કરી લીધા છે. માતાજીને જાય રસોડામાં રાખ્યા છે. બધી તૈયાર કરી લઈએ, પાણી લોટી ને તેખડો ને પોપાડી ને બીજું કઈ ભાઈ દોરું. હા, પછી જુવારી લઈએ ને પછી હે ને રસોડું બંધ કરી બધા આવીને જમી લઈએ. કારણ કે હે ને મીંડુજીને દીવો દેખવા ના હોય દીકરીને, તો રસોડામાં ખાઈ લે. તો લોટીમાં સાંડલા કરવાના અને તેખડો મૂકવાનો, પોપાડી નાખવાની એવું કંઈ હોય. તો જો અહીંયા લાફી કરી લીધી, આમાં દાળ છે, આ ભાત છે. મેળવાની માતાજીને. હા, માતાજી મારી માં. હોપારી પછી આખી ખાઈ જવાની કા. હા, આખી સાવી જવાની. એને ધૂપ નહીં નાખવાનું કઈ. હા, ગમે એ ખાઈ એને આખી ખાઈ જવાની. જે ખાઈને આખી ખાઈ જવાની હોય. સાંડલા કરી લો.
વાઈટ સોળી દઉં જીરીક રોગી ટેક આવી હતી કે ખોવાય નહીં ડેરી ડેરી હા એ વાઈટ કહેવાની આ વાઈટ બહુ ખાવા તાણે ઠીક હા હા એ કોઈ નહીં દેખાડવાનું એવું કા હા 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 એ દોરાની વાઈટ હોય ને એ નહીં દેખાડવાની એવું હોય એ કોઈ નીકળે કે દીકરીને ના દેખાવા દેવાય હા પવન આવે છે રાખીએ એમાં એક વાઈટ બીજી મેળવી દઉં બસ દીવો હોય ને જુવારી લઉં જીવાય સારી જાય તો એ વાઈટ છે ને દોરાની એ બોહે ને પછી જુવાર છે એનું પછી રસોડું બંધ કરીને આઈને બધા અહીં બપોરા કરવા બેસી જાઉં ને આતા ખંભાળી ગયા હે તો કંઈક બોલો નમને દીથી હે ને આઈઠમને દી દોરી ઝુલાવી ઢેરી ને નમને દીથી વાર્તા કરવી ને દીવો બહુ ચાલુ કર્યું હતું તો આજ 10 થઈ ગયા 10 ગાઈઠ થઈ ગઈ હવે છે ને દશામાનો દોરો ઉજવવાનો છે આ વાઈટ બોય અને જુવાર હા હાલ જુવારી લઈ અને પછી બીજી વાઈટ હોય ને હા એ ખાવા ટાણે પેટાવાની હા પછી 5 કોડિયા મૂકા હોય ને હા એ પણ ખાઈ જવા પડે હા સેવ સેવ જતા હેડા થઈ પડી હરપીને એલર્જી છે શરદી થઈ પડી હું કરું હે ભગવાન કેમ કાઢી લો તો થઈ હાલ તો જુવારી લઈ દેજે સુખ સંપત્તિ શાંતિ ધનનો પાર નારે દેજે માં મનો કે માર્ગો નીકળો દેજે માં એ કાંઈ ના રહેવું જોઈએ માં આજે કહે કે તમે બધું માગી મલક એટલે નતો કહેતો માગવું નથી કે આપણે થોડું માગીએ માતાજી તો ઢગલા દે હા મલક દીધું માં હા કોઈ વાતની ખામી ના રહેવા દેજે પ્રજાને હારી બુદ્ધિ દેજે ધંધો કર્યો ખાવું હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 3:30 ને આપણે એને ચા પાણી પી લીધા હે આજ તો જો કે વરસાદ આવ્યો નથી સવારમાં છાંટા આવતા હતા હા પણ પછી તૈયારનો નથી આવ્યો નકર એમ હતું કે ઉડા લુગડા ધોયા આવે તો આ નાખવા કે અમે અહીં બે ઠેકાણ દોરી ભર્યું હે બસ બાસકાત રહેવા દીધા પછી કે હવે આજ નથી ધોવા જે દોરો ઉજવાઈ ગયો દશામાનો ને હવે જો લુગડા જો બધા જોઈએ લીધી અમુક ફૂકાણા હતા બીજા હજી પડ્યા છે વાવડો તા હે થોડો પણ તડકો ના આવે એટલે ઘડીકમાં મુકાય નહીં હાલો હવે અમારે હે ઘર લેવા જાવું માન બાપા અહીંયા એકવાર પસવાડે વાટકી દઈ નાખ દીધા હે હા એટલે હવે તો મોડા એક વાર નાખ દે હું માન બાપા પસવાડે વાટવા ગયા ને હાલો હવે હે ને અમે જઈ હા થોડું વાટી આવીને ખડ એટલે સાંજે
નખાઈ દે. હાલો ભાઈ ટાઈમ થયો હે 4:15 ને આપણે હે ને ખડ વાટીને ભરીએ એવા અને હે ને જે બાપા અહીંયા ઉપાડ્યા હતા છોડવો આ ખેતરનો હે ગિરનાર 4 એક જ છે છોડવો અને આ વિપલા ખેતરમાંથી ઉપાડી આવ્યા હતા. આમાં કોકમાં પાણી લાગ્યું કે નહીં? હા, કોક ડેડવો આગલો હોય ને એમાં પાણી લાગ્યું હે. બળે કીએ કે મને નહીં લાગ્યું. કઈ ઠીક થઈ જાય. નામી છે જોરદાર આ છોડવામાં આવી એમ ઘાટી બહુ રહી હજી તો બીબડા એટલા હાવ દૂધિયો રેડવું. આ બધા દૂધિયો ડેડવા છે. આ 2 મહિનાનું માપશે હજી 1.5 મહિનાનું. હા એ પણ એ થોડીક વહેલી પાકે એ ભાગમાં મને ઈ ભાગમાં વેલી પાકવે જ પાકી પેલા ઈ પડશે લગભગ એમ તો ઘૂઘરા નામી હે માય બધી એકો એક બીબડ થઈ જાય એક થઈ જાય તો થઈ જાય 2 મહિના વાર છે. આ ઈ તૂટી ગયો કે બીબડી થઈ કીએ થાય થઈ જાય. હા ઈ થાય. આ ભાગની ઉજરી કેવી લાગે? આ ભાગની ધોરી થાય ધોરી. ઓઈલા ભાગની પીરી થાય પીરી માટી હે છે. છે એક જ બે માંડવી તો એ ભાગની પીરી થાહે નાની ધોરી થાહે એટલે ડિફરન્સ રહે. હાલો હજી તો 4:15 થયા માલના તાજી વાર છે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 6:15 જેવું થયું હે ને અમે હે ને માલને ધોઈ લીધા હે ને ચા પાણી પી લીધા હે. હા પહેલાં પી લીધા પછી માલને ધોયા અને જાનોડી હા મારી જાનોડી જો કે મારો ભાઈબંધ આવ્યો હતો આણંદથી આવતો હતો તો ફોન આવ્યો હું આવ ચા પીને પછી તું છૂટો તો આવ્યો હતો એ ચા પાણી પીને પછી ભીહું ધોયું અને હવે જો આ ખડ હે હલવી નાખું પછી વાહિંદા નાખ દઉં પછી ભીહું પાઈ લઈ પછી થોડું ખડ હાઈ સુધી ચાલુ રાખી નાખું ને મારી ફઈ રોટલા કરે છે કરી લે છે ઘણી ને પછી કોઈ ધૂપ દીવાની કરીએ માલ કરી લે ને પછી ટીવી જોશે પછી બકરી જઈને હું દૂધ દઈ આવીને આવીને પછી યારું બધું કરશે ના જાહે ને ત્યાં સુધી આ ગેમ હા ત્યાં સુધી મારે ગેમ અમે ટીવી જો તમે અને આજ છે ને આને જો હોપારી ખાવાની આખી હોપારી ખાવાની છે થૂકે બાયણી કાઢવાનું નહીં થૂકે બાયણે નહીં કાઢવાનું અને આને ધોવાની નહીં કે હાલો આપણાથી હવે સાવી થઈ કાંતી હવે મૂકી દઈ પાછી ધોઈને ખાવું એમ નહીં ધોવાની નહીં એટલે મેં હે ને સવારની હાંડામાં પલાળી મૂકી હતી પણ તોય બહુ પોસી થઈ નથી આ તમારે સાવવી જ જોઈએ જ્યાં હું નહીં સવાઈ જાય ત્યાં હું સવવાની આખી હોપારી છે કોની દશામાં હા એમ એ તમે કીધું તો ને કે આમાં હોપારીએ નાખવાની હોય તો ભૂઈ હે ને તેખડો હતો એ ને દોરો એ બધું પેલા હજી દોરા આગલા વરસના રિયાવા હોય ને એમાં બધું ભેગું મૂકી દીધું અને જઈ કે હામટા ભેગા થાય ને તો જમીનમાં ઊંડું દાટી દેવાનું. એકવાર ભૂઈ કે હે ને ફેસ બેહાડ્યો હતો ને તો કે ઊંડા નાખી દીધા હતા ત્યાં પાછું કે ગમે તો હે ને એકદમ આમ ખીપામાં આવે નહીં ને એવું ખોદી અને દાટી દે હું તે અટાણે ભેગા કર્યા છે ને બધી દશામાં દોરો ઉજવાઈ ગયો છે ને હવે મારે ત્યાં હોપાઈ થાય. અને આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર દૈરાને.